ફેમિલી કેમ છો? મજામાં છો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈમાં. આજની આપણી રેસીપી છે ઉપમાની. તો વિડીયોમાં બન્યા રહેજો અને સારું આપણે શરૂઆત કરી રેસીપી. ઉપમા બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. તો આપણે હવે કટિંગ કરવાની શરૂઆત કરી દેવી. મરચાં લીધા છે તો મરચાંને આપણે કટિંગ કરી નાખશું. આપણા મરચાં કટિંગ થઈ ગયા છે તો આપણે હવે ડુંગળી કટિંગ કરી નાખશું. આપણી ડુંગળી કટિંગ થઈ ગઈ છે એટલે ટમેટા કટિંગ કરી નાખશું. આપણા ટમેટા કટિંગ થઈ ગયા છે. આપણે લસણ લીધું છે, લસણ આપણે ફોલી નાખીશું. તો લસણ આપણું ફોલાઈ ગયું છે. તો આપણે લસણને ઝીણું કટિંગ કરી નાખશું. બનાવવા માટે આપણે જે વસ્તુની જરૂર પડી છે આપણે વસ્તુ બધી શાકભાજી કટિંગ કરી નાખી છે. હવે આપણે બનાવવાની શરૂઆત કરી દેવું. આપણે જરૂરિયાત પ્રમાણે પહેલા તેલ એડ કરી દેવું. લસણ એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલા લીલા મરચાં એડ કરી દેવું. મરચાં પાકી જાય ત્યારબાદ આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળી આપણી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું. ટમેટા પાકી ગયા છે. આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. હળદર પાવડર, આપણે લાલ મરચું એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું. મસાલા આપણા પરફેક્ટ પાકી ગયા છે. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે. આપણે દેશી ધાણા લીધા છે અને આપણે કટિંગ કરી નાખ્યું.
આપણે ધાણા એડ કરી દેવું. ગરમ થઈ જાય ને આવી રીતે ઉકળવા મળે ને પછી આપણે સૂજી એડ કરી દેવાની છે, એટલે કે રવો એડ કરી દેવો આપણે. પછી આપણે મિક્સ કરી નાખવાનું છે. આપણે સૂજીને સારી રીતે મિક્સ કરી નાખશું અને પકવી લઈશું. તો ફાઇનલી મિત્રો આપણા ઉપમા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળ્યા એક નવા વિડીયોમાં. રેસીપી તમને ગમી હોય તો ઘરે પણ બનાવવાની ટ્રાય કરજો, ખાવાની મજા આવશે અને ટેસ્ટ એક નંબર રહેશે. તો મળીએ આપણે પાછા ફરી એક નવા વિડીયોમાં.